આજે અર્પિતા પોણી વાળશે એમ પાણી વાળા પાવડો ખભે મૂક્યો છે અને જાય છે રમણ ભમણ જોતા પોક્યું કે નહીં પોક્યું હોમાં શેડ પોણી પોક્યું ના પોક્યું એ જોવા જાય છે. પછી મેડમજી ખબર પાવડો મેલ્યો ખબર નહીં તમને પાણી વાળા તો પાણી વરે જશે કાં તો એ વરે જશે એવું થઈ જવાનું એવું લાગે વળી વાળા અહીંયા બાર બહુ ભરી ગયું હા ખતરનાક પાણી બાકી જાય છે જબરજસ્ત જો બોયરામ ટ્રેન જતું હોય ને એવું લાગે ઉપર નેચે બોયરું હોય એવું લાગે ચીલ બલાડો એવું બધું હા પાણી 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 લેતા પાવડો પોણી શેડા લગીને પોખી જવાયું એમ કહે છે ભાઈ. શું આવી જવાય એ તો પોકી રહેવાનું બધું ખાતર નાખવાનું છે બાકી ખાતર બાતર નાખી દઈએ હજુ ઊંચી મતલબ અહીં મોટી બાજરી બાકી છે પેલી બાજુ કોર પતી ગઈ છે. મિત્રો પાવડો લઈને આવી રહી છે અને આપણી તબિયત થોડી ખરાબ છે એટલે થોડું બારું તો આપણે બોધી દઈએ એને પણ હવે એને થોડુંક શીખવાડું છું. પહેલાં થોડાક ફોટા ખેંચીએ એવું લાગે. મિત્ર ચારા કરું છું મિત્રો. ચકલું ઉડીને ગયું તો મિત્રો અહીંયા બોધવાનું એમ કહે છે બોધી દઉં એમ બોધ જલ્દી બોધ ને જિંદગીમાં પહેલી વાર બારું બોધે છે. જોઈએ હવે બોધાઈ શકે પછી મારે જ બોધવું પડે એવું લાગે છે. પાણી વાર તો શીખો હજુ બારું બોધતા આવડતું નથી. માટી ચોય જા એવું બધું કોમ છે. બોધ ના હવે ચારો પેલી બાજુ પોકવા આવ્યો અને પાણી અડધું આમ જતું રહેવાનું હે માટી હરખી નાખી તો બોધાય હરખું ના એ બોધે મેં પાણીમાં ના પડી જવું ગુડા બગડી જાય વાણા જો એમ બારું બોધે તું ચાર બોધી રેવાડી નહીં મેરાવા લાગે હેઠ હું તો બોધું લાગે મારે બોધવું પડશે ભાઈ વગર મજા આવશે નહીં. આપણે બે એ છે થોડોક બોબાર ખાઈ લઈએ પહેલાં એટલે પાણીનો બહુ ધક્કો થાય નહીં એટલે પછી બહાર બોધવામાં તકલીફ પડે બીજું કંઈ નહીં. એટલે હું પડી જાઉં હું યાર. મને કહેતા હતા પોતે પડી ગયા પડી જાય જ ને ગાઈસ ફટાફટ આપણે બારું બધીએ. અહીંયા ઢારિયામાં પણ ખહલું ઉગી નીકળ્યું છે. જો કે બાજરી નાખેલી હોય એટલે ઉગત ઢારિયો ચોખ્ખો હતો નહીં એટલે થોડો ટાઈમ લાગે બારું બધતા. પગ બગાડે નહીં એટલે વાંધો ના આવે. કારણ કે પગ બધું બગાડ ચંપલને બંપલ ભેના થઈ જાય ને તૂટી જાય એવું થઈ જાય એના કરતાં ના બગાડવા આગળ પડો એમને પારી ઉપર રહીને બોધી જવાય લેપ બેપ મારી લેવાય એવું કોમ છે મિત્રો. મજા આવશે. ફાઇનલી ગાઈઝ અહીંયા પાણી પતી ગયું છે મતલબ વરાઈ ગયું છે બધા પારીઓમાં એટલે હવે પાણી બંધ કરાવવા જવાનો ટાઈમ થઈ ગયો છે. થોડું આપણે અહીં છેલ્લે વાર દઈએ એક છેલ્લા ચારામાં. તો વિડીયોમાં મજા આવી છે મિત્રો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો
કે પોણી વારવામાં બંધ કરા દો. કેવી મજા આવે એ પણ તમે જોઈ શકો છો. અને આજે અર્પિતાએ પોણી વાવી તો પાણી બંધ કરાવવા છીએ આપણે. ખરાબ હતી એટલે ટુકુર એવું બધું છે. તો આવતા વિડીયોની અંદર આપણે મળીએ. મોટર બંધ કરાવવા જઉં છું. ને અકરા